અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતને વધુ એક ઝટકો આપ્યો છે। અમેરિકન સરકારના કોમર્સ ડિપાર્ટમેન્ટે ભારત સહિત 3 દેશોમાંથી આયાત થતા સોલાર સેલ્સ અને પેનલ્સ પર 126% ડ્યુટી લાદવાનો પ્રાથમિક નિર્ણય કર્યો છે। અમેરિકાની સરકારનું માનવું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસની સોલાર કંપનીઓને તેમની સરકારો તરફથી મોટી સબસિડી મળી રહી છે। સબસિડીના કારણે આ કંપનીઓ અમેરિકામાં ખૂબ જ સસ્તા ભાવે સોલાર પેનલ્સ વેચી રહી છે, જેનાથી અમેરિકાની સ્થાનિક કંપનીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। અમેરિકાની કંપનીઓ જેવી કે ફર્સ્ટ સોલાર અને હનવા ક્યુસેલ્સ ફરિયાદ કરી હતી કે સસ્તી આયાતના કારણે તેમના અબજો ડોલરનું રોકાણ અને નોકરીઓને જોખમ છે। વર્ષ 2025માં ભારત સહિત 3 દેશોમાંથી અમેરિકામાં આશરે $4.5 બિલિયન સોલાર ઇમ્પોર્ટ થતું હતું। અગાઉ જ્યારે અમેરિકાએ વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશો પર ડ્યુટી લગાડી હતી ત્યારે ઘણી કંપનીઓ ભારત શિફ્ટ થઈ હતી। હવે ભારત પરના આ પ્રતિબંધોના કારણે ભારતીય સોલાર એક્સપર્ટ્સની માટે અમેરિકા જેવું મોટું માર્કેટ મોંઘું થઈ જશે। જો કે આ નિર્ણય હજુ પણ પ્રાથમિક છે અને અંતિમ ફેસલો માર્ચ મહિનામાં લેવામાં આવશે।